પતિવ્રતાની ટેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાગમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટારી ટરે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાર પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્નજર આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજર આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે અને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય અને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે થાય જ નહીં.
જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશેષ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આ તો બળિયા છે, તે ગમે એવી વાસના છે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, ને વાસના ટાળી નાખે એવા છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે, કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય અને એનું પાણી પીએ, તે સર્વેનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે, ને ભ્રમરૂપ કરી મૂકે. એ તો ગોકુળ ગામ કો પૈંડો હોય ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે, તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, કથા વાર્તા કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં, ને ભગવાનની મૂર્તિમાં મનુષ્ય ભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય. ને સાકાર સમજવા સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે 3 દેહનો તથા 3 ગુણનો તથા 3 અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિની વિશે સમજવો જ નહીં. પણ દેખાય છે તે તો નટના દ્રષ્ટાંતની પેઠે સમજવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભજવામાં સુખ છે, ને જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પોર 1.5 પોર ધ્યાનમાં બેસાય, ને અભેસંગને 2 પોરનું ધ્યાન, તે ચાય તે કામ આવે પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર તે કોઈક મોટા સાધુની દ્રષ્ટિ એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે,
હજી સત્સંગ ક્યાં થયો છે એમ કહીને બોલ્યા જે એક એકાંતિક સાધુ વાંસે લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય. પછી અમે વિચાર કર્યો જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો જે અમારા દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે, પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરું, પછી રાડ, પછી રૂપિયા, પછી કોરિયું ને પછી બીજા પદાર્થ ભરશું ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂરણ કરીને મનવારો ભરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી.